નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કર્ણાટકના કોડાકુ જિલ્લાના દુબારે એલિફન્ટ કેમ્પમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. સોમવારે નદી કિનારે હાથીઓને નહાતા જોઈ રહેલા તમિલનાડુના પર્યટકો પર બે હાથીઓ કંજન અને માર્તંડા હિંસક બનીને તૂટી પડ્યા હતા. લડાઈ દરમિયાન ધક્કો લાગતા એક હાથી સંતુલન ગુમાવીને 33 વર્ષીય તુલસી નામની મહિલા પર પડ્યો હતો, જેથી તેનું કચડાઈ જવાથી મોત થયું હતું. આ ઘટનામાં એક બાળક અને પુરુષનો આબાદ બચાવ થયો હતો. આઈપીએલ પ્લેઓફ માટે 3 ટીમ્સ નક્કી થઈ ગઈ છે, જેમાં આરસીબી, જીટી અને એસઆરએચે પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. હવે બાકી બચેલી માત્ર એક જગ્યા માટે 5 ટીમ્સ વચ્ચે જોરદાર મુકાબલો થશે. હાલમાં આરસીબી 18 પોઈન્ટ સાથે ટેબલમાં પ્રથમ, જ્યારે કે જીટી અને એસઆરએચ 16 પોઈન્ટ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. પંજાબ 13 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, પરંતુ તેની એન્ટ્રી હજુ સુધી પાકી નથી થઈ. સુપ્રીમ કોર્ટે કૂતરાઓ અંગે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જે મુજબ માનવ જીવનનું રક્ષણ સર્વોપરી છે. તેથી હડકવાગ્રસ્ત અને અત્યંત ખતરનાક કૂતરાઓને કાયદા હેઠળ યુથેન્શિયા એટલે કે મોતનું ઇન્જેક્શન આપી શકાશે. કોર્ટે જાહેર સ્થળો પરથી કૂતરાઓને હટાવવાના નવેમ્બર 2025ના આદેશને યથાવત રાખ્યો છે અને ડોગ લવર્સની તમામ અરજીઓને ફગાવી દીધી છે. જસ્ટિસ વિક્રમનાથની બેન્ચે ચેતવણી આપી છે કે આ આદેશનું ઉલ્લંઘન કરનાર અધિકારીઓ સામે કોર્ટની અવમાનનાનો કેસ ચાલશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરવાની અપીલ બાદ ગુજરાત કોંગ્રેસે રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલીકરણમાં નિષ્ફળતાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગણી કરી છે કે વિદ્યાર્થીઓને 25,000ની સબસિડી, મહિલાઓ અને કોમર્શિયલ વાહનો માટે પણ સબસિડી આપવામાં આવે અને આગામી 10 વર્ષ સુધી ઈવી ખરીદી પર એસજીએસટી નાબૂદ કરવામાં આવે. ઢાકા એરપોર્ટ પર ટેકઓફ વખતે રનવે પર અચાનક શિયાળ આવી જતા પાયલટે ઇન્ડિગો ફ્લાઇટ રોકી દીધી હતી. પાયલટે તુરંત જ એટીસીને જાણ કરી હતી, પરંતુ અધિકારીઓ જે કાલ શબ્દ સમજી શક્યા નહીં. તપાસ માટે મોકલેલા કર્મચારીઓને માત્ર પોલિથીન મળી અને શિયાળ ગાયબ થઈ ગયું હતું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને આ અજીબોગરીબ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઋષિકેશના યોગનગરી રેલવે સ્ટેશન નજીક સોમવારે મોડી રાત્રે શન્ટિંગ દરમિયાન ઉજ્જૈની એક્સપ્રેસની 3 બોગીઓ અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેન સંપૂર્ણ ખાલી હોવાના કારણે જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી ગઈ હતી અને એક ગંભીર અકસ્માત અટકી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ રેલવે પ્રશાસનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટ્રેનને પાટા પર લાવવાની રાહત કામગીરી શરૂ કરાઈ હતી. નોર્વેના ઓસ્લોમાં આજે યોજાનારા 3જા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં પીએમ મોદી ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાનો સાથે એક મહત્વની બેઠક કરશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યત્વે ગ્રીન ટ્રાન્ઝિશન, ક્લાઇમેટ ચેન્જ, આર્ટિક સહયોગ, બ્લુ ઇકોનોમી અને ડિજિટલ ઇનોવેશન જેવા વૈશ્વિક વિષયો પર સઘન ચર્ચા કરાશે. યુરોપમાં આવેલા 5 દેશોને નોર્ડિક દેશો કહેવાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $100 પાર થતા મંગળવારે પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર 90 પૈસાનો વધારો ઝીંકાયો છે. મિડલ ઇસ્ટમાં તણાવ અને 15મી મેના રોજ થયેલા $3 વધારા બાદ જનતા પર આ બીજો મોટો બોજ છે. અમેરિકા ઈરાન વિવાદ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ખોરવવાની આશંકાથી વૈશ્વિક બજાર પ્રભાવિત થતા સરકારી તેલ કંપનીઝે ભાવ વધાર્યા છે. વડાપ્રધાન શ્રી મોદી અત્યારે નોર્વેના પ્રવાસે છે, જ્યાં તેઓ આજે વિવિધ દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ ઇટલી જવા રવાના થશે. વડાપ્રધાન આજે ઓસ્લોમાં યોજાનારી 3જી ઇન્ડિયા નોર્ડિક સમિટમાં ભાગ લેશે, જે ભારત અને ઉત્તર યુરોપીય દેશો વચ્ચેના સંબંધો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રવાસમાં સ્પેસ સેક્ટર મુખ્ય આકર્ષણ રહેશે, જેમાં ભારતની ઇસરો અને નોર્વેની સ્પેસ એજન્સી વચ્ચે આંતરિક ક્ષેત્રે સહયોગ વધારવા ઉપર ચર્ચા કરાશે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્વેલર્સના શોરૂમમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરતી હર્ષિદા શેટ્ટીએ તેના પરિણીત બોયફ્રેન્ડ સાથે રહેવા 1.66 કરોડના સોનાના દાગીના ચોર્યા હતા. ચોરી બાદ બંને ઉત્તર ભારતની હોટેલ્સમાં ફરતા રહ્યા. જોકે હર્ષિદા નહાવા ગઈ ત્યારે તેનો બોયફ્રેન્ડ તમામ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માણેક ચોકમાંથી હર્ષિદા અને ત્યારબાદ તેના બોયફ્રેન્ડની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ઈરાન પર થનારો સૈન્ય હુમલો હાલ પૂરતો ટાળી દીધો છે. કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ જેવા ગલ્ફ દેશોની વિનંતી બાદ વાતચીતને તક આપવા માટે આ નિર્ણય લેવાયો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો પરમાણુ હથિયાર મુક્ત ઈરાનની શરત સાથે સમજૂતી નહીં થાય તો અમેરિકી સેના કોઈપણ સમયે મોટા પાયે હુમલો કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. વન નેશન વન ઇલેક્શન મુદ્દે પીપી ચૌધરીની અધ્યક્ષતામાં રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એટલે કે જેપીસીના 39 સભ્યો આજથી 3 દિવસની ગુજરાત મુલાકાતે છે. પ્રિયંકા ગાંધી સહિતના સાંસદો ગિફ્ટ સિટીમાં રોકાશે. આ ટીમ સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજકીય પક્ષોના આગેવાનો અને ચીફ સેક્રેટરી સહિતના ટોચના બ્યુરોક્રેટ્સ સાથે બેઠક કરીને ચર્ચા કરશે. આજે સાંજે 5:30 વાગે પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજાશે. સુપ્રીમ કોર્ટે યુએપીએ હેઠળના નાર્કો ટેરર કેસમાં જામીન આપતા એક મહત્વનું અવલોકન કર્યું છે. જસ્ટિસ નાગરત્ના અને ભુયાનની બેન્ચે એનસીઆરબી ડેટા ટાંકી ચિંતા વ્યક્ત કરી છે કે યુએપીએ હેઠળ 2019 થી 2023 વચ્ચે દોષિત ઠેરવવાનો દર માત્ર 2%થી 6% છે. એટલે કે ટ્રાયલના અંતે 90%થી વધુ આરોપીઓ નિર્દોષ છૂટે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગંભીર આરોપોના બહાને આર્ટિકલ 21નું હનન કરીને અનિશ્ચિત સમય સુધી કોઈ પણ અપરાધીને જેલમાં ન રાખી શકાય. જાપાનના સંશોધકોએ એક ક્રાંતિકારી 6G પ્રોટોટાઇપ ડિવાઇસ વિકસાવીને ઇન્ટરનેટની દુનિયામાં નવો ઇતિહાસ રચ્યો છે. પારંપરિક ઇલેક્ટ્રિક સર્કિટના બદલે અદ્યતન લેઝર અને લાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને 560 GHz બેન્ડ પર 112 GBPSની સુપરફાસ્ટ સ્પીડ હાંસલ કરવામાં આવી છે. આ ઝડપ વર્તમાન 5G નેટવર્ક કરતાં 20 ગણી વધારે છે, જેનાથી કોઈ પણ અડચણ વગર હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર થઈ શકશે. દ્વારકાના કલ્યાણપુરના રણજીતપુર ગામ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગતા રાજકોટના આહિર પરિવારના પિતા અને પુત્રીનું કારની અંદર જ જીવતા ભૂંજાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ધાર્મિક પ્રસંગ પતાવીને પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારની પાછળની સીટ પર બેઠેલા માતાનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે, જ્યારે કે નજર સામે પતિ અને પુત્રી ગુમાવતા તેમના પરિવારમાં માતમ છવાયો છે. અદાણી ગ્રુપ માટે અમેરિકાથી બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકી ન્યાય વિભાગે ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના તમામ ગુનાહિત આરોપો કાયમી ધોરણે પાછા ખેંચી લીધા છે. ન્યૂયોર્ક કોર્ટે પૂરતા પુરાવાના અભાવે આ કેસને વિથ પ્રિજ્યુડિસ રદ કર્યો છે, જેનો અર્થ એ થાય છે કે ભવિષ્યમાં પણ આ કેસ ફરી ક્યારેય નહીં ખોલી શકાય. આ સાથે જ ગ્રુપ પરનું કાનૂની સંકટ ટળ્યું છે. બાંગ્લાદેશમાં બકરી ઈદ પહેલા ઢાકા નજીકના ફાર્મમાં 2 અનોખા પાડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 700 કિલોના એક અલ્બિનો પાડાનો દેખાવ અને તેના સોનેરી વાળ અમેરિકી પ્રમુખ જેવા હોવાથી તેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રખાયું છે, જે ખૂબ જ શાંત છે, જ્યારે કે બીજા 750 કિલોના ચાલાક અને અત્યંત આક્રમક પાડાનું નામ ઇઝરાયેલના વડાપ્રધાન પરથી નેતન્યાહુ રખવામાં આવ્યું છે. આ બંને સાથે સેલ્ફી લેવા માટે લોકો ભીડ જમાવી રહ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત સેન ડિએગો કાઉન્ટીના સૌથી મોટા ઇસ્લામિક સેન્ટર બહાર 2 સગીર વયના બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં એક સુરક્ષા ગાર્ડ સહિત 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જેના પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યા બાદ બંને હુમલાખોરે પોતાને પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આઈપીએલની 64મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામસામે ટકરાશે. જયપુરના સવાઈ માનસી સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગે શરૂ થનારી આ મેચમાં પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે રાજસ્થાને હોમ ગ્રાઉન્ડ પર આ મેચ જીતવી અત્યંત જરૂરી છે. બીજી તરફ લખનૌની ટીમ પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂકી છે, જેથી તેઓ આજે મુક્ત મને રમી શકશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.